જંતર મંતર પર પેલેટ ગન કેમ ચાલી? હવે સીઆરપીએફ ચીફ ખુદ મેદાનમાં કેમ ઉતર્યા? નીડર બનીને ડ્યુટી કરો, હું છું ને. સીઆરપીએફ ડીજીએ જવાનોને આવું કેમ કહ્યું? વિદ્યાર્થીઓ ઘાયલ થયા પછી હવે પેલેટ ગનના ઉપયોગની તપાસમાં શું બહાર આવશે? શું જંતર મંતર પર ભીડ નિયંત્રણ દરમિયાન એસઓપીનું ઉલ્લંઘન થયું હતું? જંતર મંતર પર પેલેટ ગન કેમ ચાલી અને હવે સીઆરપીએફ ચીફે જવાનોને શું સંદેશ આપ્યો? ચાલો જાણીએ. શોમાં આપનું સ્વાગત છે. પેલેટ ગન વિવાદ જંતર મંતરથી સીઆરપીએફ હેડક્વાર્ટર સુધી શું થયું હતું તે રાતે? દિલ્હીનું જંતર મંતર સામાન્ય દિવસોમાં રાજકીય સૂત્રોચ્ચારો અને વિરોધ પ્રદર્શનોનું કેન્દ્ર, પરંતુ 20 જુલાઈની સાંજ અહીં કંઈક એવું બન્યું જેના પડઘા દેશભરમાં સંભળાયા. વિદ્યાર્થીઓનો માર્ચ આગળ વધી રહ્યો હતો. માંગ સ્પષ્ટ હતી, પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની. હાથમાં બેનરો, હોઠ પર સૂત્રોચ્ચારો અને મનમાં ગુસ્સો. બીજી બાજુ બેરિકેડ પાછળ ઉભેલા પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો. વાતચીત ધક્કા મૂકી અને પછી અચાનક પરિસ્થિતિ બગડવા લાગી. સૌપ્રથમ તો ટીયર ગેસ છોડાયો અને ત્યારબાદ લાઠીચાર્જ. અને પછી એવો આરોપ સામે આવ્યો કે જેણે આખા ઘટનાક્રમને વિવાદમાં ધકેલી દીધો. એ હતો પેલેટ ગનનો ઉપયોગ થયો હતો. કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા. કોઈ આંખ પર પટ્ટી બાંધેલા યુવકને બતાવતું હતું તો કોઈ જમીન પર બેઠેલા પ્રદર્શનકારીઓને. પ્રશ્નો ઝડપથી ઉઠવા લાગ્યા. શું ભીડ નિયંત્રણ માટે આટલી કડક કાર્યવાહી જરૂરી હતી? શું નક્કી કરેલી એસઓપીનું પાલન થયું હતું? જંતર મંતરની આસપાસ તે સમયે ગૂંચવણ ભરેલું વાતાવરણ હતું. કોઈ પોતાના મિત્રને શોધી રહ્યું હતું, કોઈ મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને ઘાયલ વિદ્યાર્થીઓને ઊભા કરવામાં મદદ કરી રહ્યું હતું. રસ્તા પર પડેલા બેનરો, છૂટા પડેલા ચશ્મા અને ઉતાવળમાં દોડતા લોકોનું દ્રશ્ય એ સાંજને સામાન્ય વિરોધ પ્રદર્શન કરતા પણ ઘણું અલગ બનાવી રહ્યું હતું. થોડી જ વારમાં પોલીસ વાહનોના સાયરન અને સતત થતા એલાનોએ સમગ્ર વિસ્તારોને ઘેરી લીધા. કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો કે તેઓ ભીડમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પણ ધક્કા મુક્કી ચાલુ હતી. તો બીજી તરફ સુરક્ષા દળોના અધિકારીઓ પરિસ્થિતિ નિયંત્રણ બહાર ન જાય તે માટે સતત સંકલન કરી રહ્યા હતા. એક ક્ષણે જંતર મંતર માત્ર પ્રદર્શન સ્થળ ન હતું, પરંતુ તણાવ અને અનિશ્ચિતતા જીવંત દ્રશ્યમાં ફેરવાઈ ગયું હતું. આ સવાલો હજી શાંત પણ નહોતા થયા કે 7 દિવસ બાદ 27 જુલાઈએ સીઆરપીએફના સ્થાપના દિવસના કાર્યક્રમમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. દર્શક મિત્રો, મીડિયા અહેવાલ મુજબ મંચ પર સીઆરપીએફના ડિરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ ઊભા હતા. સામે હજારો જવાનો. તેમણે કહ્યું, નીડર બનીને ડ્યુટી કરો. તમે ઈમાનદારીથી જે નિર્ણય લેશો તેની જવાબદારી હું લઉં. આ માત્ર પ્રેરણાત્મક વાક્ય ન હતું, તે સીધો સંદેશ હતો. સંદેશ જવાનો માટે પણ અને દેશ માટે પણ. કારણ કે આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે આરએએફ પર અતિરિક્ત બળ પ્રયોગના આરોપો લાગી રહ્યા હતા. દિલ્હીમાંથી નીકળેલા વિડીયો થોડા કલાકોમાં જ દેશભરના મોબાઈલ સ્ક્રીન સુધી પહોંચી ગયા હતા. ન્યૂઝ રૂમોમાં સતત ચર્ચા ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર #પેલેટ ગન ટ્રેન્ડ થવા લાગ્યું અને અનેક વિદ્યાર્થી સંગઠનો સ્પષ્ટ જવાબ માંગતા હતા. જંતર મંતરની ઘટના હવે માત્ર સ્થાનિક કાયદો વ્યવસ્થાનો મુદ્દો રહી ન હતી, તે રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગઈ હતી. દિલ્હીની ઘટના પછી સીઆરપીએફ હેડક્વાર્ટરમાં સતત બેઠક ચાલતી હતી. અધિકારીઓ વિડીયો જોઈ રહ્યા હતા, મીડિયા અહેવાલો ભેગા કરી રહ્યા હતા અને સ્થળ પર હાજર જવાનો તથા વરિષ્ઠ અધિકારીઓના નિવેદનો નોંધાઈ રહ્યા હતા. તપાસનું કેન્દ્ર હતું પેલેટ ગન અને શોક બટનના ઉપયોગના આરોપો. સુરક્ષા દળોમાં ભીડ નિયંત્રણ માટે સ્પષ્ટ પ્રક્રિયા હોય છે. ચેતવણી, બેરિકેડ, નિયંત્રિત બળ પ્રયોગ અને અંતિમ વિકલ્પ. જો કોઈ પગલું આ શ્રેણીથી બહાર જાય તો તેની જવાબદારી નક્કી થાય છે. આ કારણે તપાસ માત્ર ઔપચારિકતા ન હતી. જો પ્રાથમિક તપાસમાં નિયમ ભંગ સાબિત થાય તો સત્તાવાર કોર્ટ ઓફ ઇન્ક્વાયરી શરૂ થઈ શકે છે. પરંતુ બીજી બાજુ સુરક્ષા દળોની અંદર એક અલગ ચિંતા હતી. જવાનોનું કહેવું છે કે મેદાનમાં નિર્ણયો સેકન્ડમાં લેવા પડે છે. ભીડ ક્યારે ઉગ્ર બની જાય તેનો અંદાજ હંમેશા લગાવવો સરળ નથી. આવી સ્થિતિમાં જો દરેક નિર્ણય બાદ જવાનને એકલા પડી જવાનો ભય રહે તો કામગીરી પર અસર પડી શકે છે. કદાચ આ કારણથી ડીજીએ સ્પષ્ટ કર્યું કે સાચી નિયતથી લેવામાં આવેલા નિર્ણયો પાછળ સંસ્થા ઊભી રહેશે. પરંતુ તેમના નિવેદનનો બીજો ભાગ પણ એટલો જ મહત્વનો હતો. તેમણે ચેતવણી આપી કે ફરજમાં બેદરકારી કે ખોટું કામ કરનારને છોડવામાં નહીં આવે અને નિયમ ભંગ બદલ કડક શિસ્ત ભંગની કાર્યવાહી થશે.
એટલે કે સંદેશ દ્વિઅર્થવાળો હતો. ઈમાનદાર કાર્યવાહીનું રક્ષણ અને ખોટી કાર્યવાહી પર દંડ. ભૂતકાળમાં થયેલા અનેક ભીડ નિયંત્રણના વિવાદોની જેમ અહીં પણ બે વાર્તાઓ એક સાથે આગળ વધી રહી છે. એક વાર્તા સુરક્ષા દળોની હતી, જે કહેતી હતી કે પરિસ્થિતિ ઝડપથી બગડી રહી હતી. બીજી વાર્તા પ્રદર્શનકારીઓની હતી, જે દાવો કરતા હતા કે તેમના પર જરૂર કરતાં પણ વધુ બળ વપરાયું. તપાસ માટે સૌથી મોટો પડકાર હવે આ બંને વર્ણનો વચ્ચેનું સત્ય શોધવાનો હતો. દર્શક મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટો પ્રશ્ન આજે પણ એ જ છે: જંતર મંતર પર ખરેખર શું થયું હતું? શું ભીડ નિયંત્રણ માટે પેલેટ ગનનો ઉપયોગ થયો હતો? જો થયો હતો તો કયા અધિકાર હેઠળ? અને જો નહોતો થયો તો વાયરલ થયેલા દ્રશ્યો શું કહે છે? તપાસ પૂર્ણ થયા બાદ જ આ પ્રશ્નના સત્તાવાર જવાબ મળશે. પરંતુ એક વાત નિશ્ચિત છે: આ વિવાદે ફરી એકવાર દેશમાં વિરોધ પ્રદર્શન અને કાયદો વ્યવસ્થાના સંતુલન અંગે મોટી ચર્ચા શરૂ કરી છે. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે, રાજ્ય પાસે કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, પરંતુ જ્યારે આ બંને આમને સામને આવે ત્યારે દરેક નિર્ણયનો પ્રભાવ માત્ર તે દિવસ પૂરતો રહેતો નથી. તે સંસ્થાઓ પર લોકોનો વિશ્વાસ પણ નક્કી કરે છે. જંતર મંતરની તે સાંજ હવે માત્ર એક પ્રદર્શનની ઘટના નથી રહી. તે સુરક્ષા દળોની કાર્યવાહી, જવાબદારી, રાજકીય વિરોધ અને લોકશાહી મર્યાદાઓ વચ્ચેના તણાવનું પ્રતીક બની ગઈ છે. હવે દેશની નજર તપાસના પરિણામ પર છે. શું RAFને ક્લીન ચીટ મળશે કે પછી નિયમ ભંગના આરોપો સાચા સાબિત થશે? આ સવાલોના જવાબ આવનારા દિવસોમાં મળશે. પરંતુ આજની સ્થિતિમાં એટલું ચોક્કસ કહી શકાય કે જંતર મંતરથી શરૂ થયેલો આ વિવાદ સીધો CRPFના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી ગયો છે અને તેની અસર હજી લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.